નમસ્કાર, રાતના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું મુફદ્દલ કપાસી. આજે વાત કરવી છે એ અરવલ્લી પર્વતમાળા વિશે, જે ગુજરાતથી લઈને હરિયાણા સુધી ફેલાયેલી છે. એમ તો આ પર્વતો એ કુદરતી રક્ષણ છે, કુદરતનું રક્ષણ કવચ છે માનવ જાત માટે. અને જ્યારે આ પર્વતો છે ત્યારે જ આપણે સુરક્ષિત રહી શકીએ છીએ, ત્યારે જ રણ વિસ્તાર આગળ નથી વળતો, ત્યારે જ જે પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ છે, રહેણાંક વિસ્તારો તરફ નથી આવતા. જો કે હાલમાં જ સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં એક એવી વાત સામે આવી છે જેને લઈને અનેક અસમંજસ, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અરવલ્લીની પર્વતમાળા વિશે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 100 મીટરથી નીચેના જે પહાડો કે ટેકરા હશે એને અરાવલી પર્વતમાળામાં ગણી શકાશે નહીં. જો કે એનો માપદંડ શું છે, કેવી રીતે તમે ગણશો, અનેક વાદ વિવાદ આને લઈને ઉઠી રહ્યા છે. પર્યાવરણવિદો પણ મેદાનમાં આવી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન થશે ક્યાંક ને ક્યાંક એ વાત પણ સામે આવી છે. સાથે સાથે અગર જો તેને એમાં ગણવામાં નહીં આવે, વન વિભાગ પણ સતત લડત આપી રહ્યું છે તેના માટે, અને જો 100 મીટરથી નીચેના ટેકરા કે પહાડો અરાવલી પર્વતોમાં ગણવામાં નહીં આવે તો તેનું શું થશે? તો શું તેને કાપી નાખવામાં આવશે કે પછી અન્ય કોઈ રસ્તો કાઢવામાં આવે છે? ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. આ જ મુદ્દે આજે વાત કરવી છે. બિલકુલ. અને આ જે ઘણી બધી ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી શરૂ થઈ. આમ તો 1985થી જે સર્વોચ્ચ ન્યાયાલય છે, સુપ્રીમ કોર્ટ, એની અંદર અલગ અલગ પિટિશન જે થઈ છે, સૌથી વધારે હિસ્સો અરવલ્લી પર્વતમાળાનો કે ગિરિમાળાનો રાજસ્થાનમાં છે. અને રાજસ્થાનમાં જ ઘણી બધી ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ છે, ખનનને લગતી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે. અલગ અલગ પિટિશન છેલ્લા ઘણા વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં થઈ છે અને એના અંતર્ગત સુનાવણી ચાલી રહી છે. આ કોઈ નવી પિટિશન નથી, પણ આની જે સુનાવણી થઈ એના અંતર્ગત તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જે કહ્યું એને લઈને ઘણા બધા સવાલો, ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી અસમંજસ ફેલાઈ છે કે સુપ્રીમ કોર્ટની આ વાતથી હવે આગળ શું થશે. શું અરવલ્લી પર્વતમાળા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે? કેમ કે સુપ્રીમ કોર્ટની એ ટિપ્પણી કે જેમાં 100 મીટરથી ઓછી ઊંચાઈ હોય એને સીધી રીતે જંગલની જમીન નહીં માની લેવામાં આવે. શું આનો અર્થ એ થયો કે અરવલ્લીની ગિરિમાળા ખનન માટે હવે ઉપલબ્ધ છે? શું આનો અર્થ એ થયો કે અરવલ્લીની પર્વતમાળા એ હવે ખનન માફિયાઓના હાથે ચડી જશે? આ જ બધાને લઈને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટતા કરી છે. એમણે કહ્યું છે કે અરવલ્લીની પર્વતમાળા 90% સુરક્ષિત છે. એમણે સાથે એવી પણ સ્પષ્ટતા કરી કે અત્યારે જેટલા વિસ્તારમાં અરવલ્લીની પર્વતમાળા જે ફેલાયેલી છે, ગુજરાતથી શરૂઆત કરીએ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં પણ કેટલોક વિસ્તાર આવે છે, એટલે આમ 4 રાજ્યો ગણી શકાય. તો આ વિસ્તારોમાંથી 1% કરતાં ઓછો એવો વિસ્તાર છે જે ખનન માટે ઉપલબ્ધ છે. આ સરકારની, કેન્દ્ર સરકારની સ્પષ્ટતા છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ વાત કહી. એમણે સાથે એવું પણ કહ્યું કે અરવલ્લી ક્ષેત્રમાં, અરવલ્લી ગિરિમાળા ક્ષેત્રમાં ન કોઈને છૂટછાટ અપાય છે, ન અપાશે. આ વાત ખનનને લઈને થઈ રહી છે. બીજી એક સ્પષ્ટતા એમણે કરી કે જે 100 મીટરની, આમાં ઘણીવાર એવું થતું હોય છે કે જે સર્વોચ્ચ ન્યાયાલય અથવા તો માનનીય ન્યાયાધીશ જે ટિપ્પણી કરતા હોય છે અથવા તો કોઈ કેસમાં ચુકાદો આપતા હોય છે, એ સંપૂર્ણ ચુકાદો વંચાતો નથી હોતો. એના કેટલાક અંશોને વાયરલ કરવામાં આવે છે અને એના કારણે એક ગેરસમજ એવી ફેલાઈ છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈના તમામ પર્વતો જંગલની જમીન નહીં ગણાય, એટલે કે આસાનીથી ઉપલબ્ધ હશે. પણ આવું નથી. એવા મતલબની પણ એમણે વાત કરી. એમણે કહ્યું કે ઘણા બધા પર્વતો જમીનથી 20 મીટર કે 30 મીટર નીચેથી પણ શરૂ થતા હોય છે. તો 100 મીટરનું જ્યારે માપ લેવાશે ત્યારે એ ભાગ પણ ગણી લેવામાં આવશે. પછી એમણે કહ્યું કે ઊંચાઈ એટલે સીધું ખાલી જમીનથી ઊંચાઈ છે એ નહીં, પણ એનો જે પથરાયેલો વિસ્તાર છે, એટલે કે કોઈ પહાડી પહોળી પણ છે, તો જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી 100 મીટર ગણવામાં આવશે. એટલે આ ઘણી બધી બાબતો સ્પષ્ટ કરે છે. જ્યારે કેન્દ્રીય મંત્રીએ આ વાત કરી ત્યારે ઘણા બધા જવાબ મળ્યા. ઘણી બધી એમણે એમ પણ કહ્યું કે કેટલાક માધ્યમો અને કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મે આ જે સુપ્રીમ કોર્ટની જે ટિપ્પણી છે એનું ખોટું આકલન કર્યું છે, એના કારણે ગેરસમજ ફેલાય છે. સૌથી પહેલા તો અત્યારના જે સૌથી મોટા સમાચાર છે કે કેન્દ્રીય મંત્રીએ જે સ્પષ્ટતા કરી છે, એમણે શું શું કહ્યું એ આપણે સાંભળી લઈએ.
अरावली में कोई भी रिलैक्सेशन नहीं दिया गया है। पहली बात, अरावली भारत के 4 राज्यों में है, दिल्ली, राजस्थान, हरियाणा और गुजरात। टोटल अरावली 39 डिस्ट्रिक्ट्स में है। अरावली की पिटीशन 1985 से चल रही है। इस पिटीशन में चलने के बाद अरावली में माइनिंग के स्ट्रिक्ट नियम होने चाहिए, इसके हम भी पूरी तरीके से समर्थन करते हैं। सुप्रीम कोर्ट ने चारों राज्यों को कहा कि अरावली की सेम डेफिनेशन होनी चाहिए। सेम डेफिनेशन में 100 मीटर को, जो कि 1968 का जो जियोलॉजी का स्टडी है रिचर्ड मॉर्फी, उसके कारण है। कुछ यूट्यूब चैनल ने और कुछ लोगों ने एक कंफ्यूजन खड़ा कर दिया कि 100 मीटर का अर्थ ही होगा टॉप के 100 मीटर। ऐसा नहीं है। उसका जो बेस स्ट्रक्चर है, जो पर्वत का बेस स्ट्रक्चर है, अगर वो जमीन के अंदर भी 20 मीटर है, वहां से लेके 100 मीटर तक प्रोटेक्शन है। तो जो 100 मीटर का प्रोटेक्शन है, जो लोगों ने कंफ्यूजन करा कि मतलब ऊपर का 100 मीटर है, नीचे खुदाई कर सकेंगे, वो नहीं है। मैं आपको फिर क्लियर कर रहा हूं। 100 मीटर का अर्थ है टॉप 100 मीटर से बॉटम के अंदर तक जो उसका पूरा फैलाव है। पहाड़ी तो ऐसे होती है, तो उसका बॉटम तो बड़ा होता है, जहां तक उसका बॉटम जाएगा वहां से लेके 100 मीटर तक प्रोटेक्शन है। और अगर एक पहाड़ी और दूसरी पहाड़ी के बीच में 500 मीटर का ही गैप है, तो वो जमीन भी अरावली रेंज मानी जाएगी। इस डेफिनेशन के आने के बाद 90% से ज्यादा एरिया प्रोटेक्टेड एरिया में आ गया। એટલે અરાવલી પર્વતમાળા અંગે કેટલીક ગેરસમજ ફેલાઈ હતી, જે કેન્દ્રીય મંત્રીએ દૂર કરી છે અને મોટાભાગની ગેરસમજ દૂર કરીને સ્પષ્ટ જવાબ આપી દીધો છે। બિલકુલ, અને આ જ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે પર્યાવરણવિદ મહેશ પંડ્યા। સ્વાગત છે આપનું મહેશજી। અને સાથે જ નિવૃત્ત વન અધિકારી વીડી બાલા સાહેબ આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે। બાલા સાહેબ, આપનું પણ સ્વાગત છે। ઘણી બધી સ્પષ્ટતા આજે થઈ ગઈ જ્યારે કેન્દ્રીય મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને એમણે કહ્યું કે જે નિવેદન થયું છે સુપ્રીમ કોર્ટમાં, સર્વોચ્ચ ન્યાયાલય તરફથી, એને લઈને કેટલાક માધ્યમોએ જે સમાચારો પ્રસારિત કર્યા અથવા તો કેટલીક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર કેટલાક વિડીયોઝ બન્યા, એના કારણે અસમંજસની સ્થિતિ બનેલી છે। પણ આમાં લોકોએ ભ્રમણા દૂર કરી દેવી જોઈએ, કેમ કે સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ બિલકુલ એવું નથી જેનાથી અરવલ્લીની ગિરિમાળા છે એ અસંરક્ષિત થઈ જશે અથવા તો એના ઉપર ખતરો ઊભો થશે। મહેશભાઈ, સૌથી પહેલાં આપની પાસેથી જાણવા માંગીશ કે જ્યારે સુપ્રીમ કોર્ટનું એક કોર્ટ મેં વાંચ્યું ત્યારે મને પણ એમાં એ વાત સમજાય। હું એકવાર વાંચું છું, એ જે સ્ક્રીન ઉપર તો અત્યારે ચાલી જ રહ્યું છે, આપને સવાલ પૂછતા પહેલાં હું એ વાંચું છું। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 2.5 અબજ વર્ષ જૂની દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંથી એક એવી અરવલ્લીની ગિરિમાળા 100 મીટરથી નીચે આવેલી ટેકરીને આપોઆપ જંગલ ગણવામાં નહીં આવે। એટલે કે માત્ર એટલા આધાર પર કે કોઈ ટેકરી જે અરવલ્લી ક્ષેત્રમાં આવેલી છે એને ફોરેસ્ટ લેન્ડ જાહેર નહીં કરી શકાય। સાથે કોર્ટે કહ્યું કે દરેક જમીન અંગેનો નિર્ણય, એના રેકોર્ડ, એનું નોટિફિકેશન અને એના એકચ્યુઅલ સ્ટેટસના આધારે લેવાશે, માત્ર ઊંચાઈનું માપદંડ ધ્યાનમાં નહીં લેવામાં આવે। મહેશજી, આ જે કોર્ટ છે, શું લાગે છે આપને કે થોડીક તો ગેરસમજ ફેલાઈ છે આમાં? 20મી નવેમ્બરે આ કેસમાં નામદાર સર્વોચ્ચ અદાલતે ભારત સરકારની જે સમિતિ બની હતી અને એની ભલામણો સ્વીકારી અને એને આધારે વ્યાખ્યાયિત કરી। આજે બરાબર 20મી ડિસેમ્બર થઈ। 1 મહિના પછી કેન્દ્રીય પ્રધાન ખુલાસા કરે છે પત્રકાર પરિષદમાં। એમને એવું લાગે છે કે ગેરસમજો ફેલાઈ છે, તો પછી એમણે એક પ્રેસ સ્ટેટમેન્ટ કરવાની જરૂર હતી શરૂથી જ, તો આ લોકો જે આંદોલન કરે છે એ બી ના થાય। એમણે એમ કહ્યું કે 2 જ લાઈન લેવામાં આવશે, 100 મીટર પછી 20 મીટર ઊંડી ગણો ચાલો, તો 120 મીટર થઈ। પણ 120 મીટર બી એ તો વાજબી જ નથી તમારી રીતે કરવાની, અને સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કહ્યું છે। 500 મીટર ગેપની પણ એમણે વાત કરી છે। બીજું કે એને આધારે તમે જુઓ કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ
રાજસ્થાનના 4 જિલ્લાઓમાં અભ્યાસ કર્યો. 100 મીટરને લઈને સરકારે કર્યો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એટલે રાજસ્થાન સરકારે નહીં, આ એક સ્વતંત્ર વિભાગ છે વન ખાતાનો. એમે 12,081 પર્વતો માપ્યા. એમાંથી 1,048 પર્વતો જ આ 100 મીટરની હાઇટ, એટલે જે આપણા પ્રધાન મંત્રીશ્રીએ કહ્યું ભૂપેન્દ્રભાઈએ, એની વ્યાખ્યા ગણી લઈએ. કારણ કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા તો લેમેન નથી, એ તો સાયન્ટિફિક છે, ભારત સરકારની સંસ્થા છે. એણે માત્ર 1,048 પર્વતોને જ 100 મીટરથી નીચે ગણ્યા છે, બાકીના નથી ગણ્યા. એટલે એવું થાય કે એ 8.7% જેટલા જ થાય. હવે એ તો ગેરસમજ ફેલાવતા નથી. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એ સરકારનું તંત્ર છે, જે નથી ફેલાવતા. એટલે એ મુદ્દે જે મંત્રીશ્રીએ વાત કરી, એ મંત્રીશ્રીએ કાયદેસરનું સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું અનુવાદ કરવું જોઈએ, ભાવાનુવાદ કરવો જોઈએ અને દરેક જગ્યાએ મૂકવું જોઈએ. આજે આટલું આંદોલન થયું પછી તમે 1 મહિના પછી જાગો છો અને પત્રકાર પરિષદમાં આવો છો. હજુ પણ સરકાર કાયદેસર વન અને પર્યાવરણ મંત્રાલય આ જજમેન્ટને આધારે કેમ આ ગાઈડલાઇન અથવા તો આની સારાંશ પ્રજા સમક્ષ મૂકતી નથી, એક સવાલ થાય છે. પત્રકાર પરિષદમાં બોલવાનો મતલબ નથી, એનું કોઈ એ બી નથી, મતલબ નથી. કાયદેસર તમારે એનું બહાર પાડવું પડે ગેજેટમાં કે ભાઈ સુપ્રીમ કોર્ટ આવું કહેવા માગે છે. અને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય નથી કર્યો. સુપ્રીમ કોર્ટે ભારત સરકારની બનેલી સમિતિની ભલામણો સ્વીકારી છે અને એમ કહ્યું કે વ્યવહારુ અને વૈજ્ઞાનિક ગણાય. ભારત સરકારે એવી રજૂઆત કરેલી આ કમિટી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા માટે અને ઉર્જા પરિવર્તન માટે આ જરૂરી છે. હકીકતમાં તો જેમ આપે વાત કરી શરૂઆતમાં એમ 1985માં દેશના જાણીતા પર્યાવરણ વકીલ MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, એણે હરિયાણાના આ અરવલ્લી પર્વતમાં રોક લગાવવાનો પ્રયત્ન કર્યો, રોક લાગી હતી. એ પછી 95માં TS ગોદાવરમ નામના એક દક્ષિણ ભારતના એક્ટિવિસ્ટ છે, એમનો પણ કેસ ચાલે, જે ફોરેસ્ટ કેસ તરીકે ચાલી રહ્યો છે અને એમાં વારંવાર જુદા જુદા ઇન્ટ્રીમ ઓર્ડર સુપ્રીમ કોર્ટ આપતી હોય છે. આ 2 કેસને આધારે સુપ્રીમ કોર્ટે ભારત સરકારને કહ્યું હતું, એટલે એમણે કમિટી બનાવીને એમની ભલામણો સ્વીકારી. આ મુદ્દો છે. એટલે એમાં ગેરસમજ હોય તો કેન્દ્રની સરકારનો વાંક છે. જો એમને એવું લાગતું હોય તો એમણે પહેલેથી જ ખુલાસો કરવો જોઈતો હતો. આટલા બધી આ ચારેય બાજુ બૂમાબૂમ થઈને આંદોલનો ચાલુ થયા પછી 1 મહિના પછી પ્રેસ કોન્ફરન્સમાં આવો છો. અને પ્રેસ કોન્ફરન્સ શું કામ આવો છો? તમે કાયદેસર ગાઈડલાઈન બહાર પાડો ને કે સુપ્રીમ કોર્ટ જેમ આપે વાંચ્યું એમ સુપ્રીમ કોર્ટ આવું કહેવા માંગે છે. હા, ઓકે, તો ચલો આપણે બાલા સાહેબ પાસેથી પણ એ સમજવું છે. બાલા સાહેબ, સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે 100 મીટરથી નીચેના જે પહાડો હશે એને અરવલ્લી પર્વતમાળામાં ગણવામાં નહીં આવે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી એવી સ્પષ્ટતા કરે છે, એવું કહે છે કે અરવલ્લી પર્વતમાળાની 90% સુધી જે વિસ્તાર છે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. 2 પર્વતોની વચ્ચેની ટેકરી પણ સંપૂર્ણ સુરક્ષિત છે. એટલે સમજાતું નથી કે એ જે 100 મીટરનો માપદંડ છે એ 100 મીટરના માપદંડમાં એનાથી નીચેની જે પર્વતો હશે એનું શું થશે? ખાસ તો મંત્રીશ્રીએ જે એમ કીધું કે ભાઈ નીચેથી બોટમ ગણશું તો એ કેમ ગણવું, એટલે ખરેખર તો જે કંઈ સુપ્રીમ કોર્ટે કીધું છે ને એ લોકો સુધી હરખી વાત પહોંચી નથી. અને પત્રકાર પરિષદ એને એટલે કરવી પડી છે કે ખૂબ જ દબાણ ઊભું થયું છે, ભયંકર દબાણ ઊભું થયું છે અને ખરેખર થવું જ જોઈએ. હું તો એમ કહું છું કે ભાઈ સુપ્રીમ કોર્ટે ચોખ્ખી માહિતી આપણને આપવી જોઈએ. ગોળ ગોળ વાતો નહીં કે ભાઈ ઊંચાઈ તો ક્યાંથી ગણવાની ઊંચાઈ. હવે મંત્રીશ્રી એમ કહે છે કે આપણે નીચેથી ગણશું, તો પર્વત તો 1000 ફૂટે ઊંડો હોય, 200 મીટરે ઊંડો હોય, એ તમે કેમ નક્કી કરશો? એટલે ખરેખર તો આની અંદર એવું છે કે બહુ પ્રેશર આવ્યું છે ને એટલે જ પત્રકાર પરિષદ કરી અને વાતને અવડા રસ્તે ચડાવવાની વાત હું તો એમ સમજુ છું. અને અત્યારે તો બહુ ખાસ એવી જરૂર છે કે હું તો વધુમાં વધુ લોકોને આપના માધ્યમથી કહું કે ભાઈ આમાં આપણે દબાણ ઊભું કરવાની ખાસ જરૂર છે કે આટલી જૂની પર્વતમાળા આપણને કુદરતે આપી છે, એને કોઈ પણ ભોગે બચાવવી જ જોઈએ. સુપ્રીમ કોર્ટે 100 મીટરની શું જરૂર છે ભાઈ? પર્વતમાળા છે એટલે પર્વતમાળા છે, 10 મીટરે હોય 100 મીટરે હોય, એનું જે કામ છે કુદરતે જે કાંઈ
સરસ એવી રચના કરી છે. એનાથી એવડો બધો ફાયદો છે બધાય જીવોને, હું તો કહું માણસને નહીં, બધાય જીવોને ફાયદાની વાત છે. આવડી પર્વતમાળા કપાવી જ ન જોઈએ. આટલી જૂની 250 કરોડ વર્ષ જૂની આપણને ભગવાને આપી છે અને અત્યાર સુધી હંચવાણી છે, તો હવે કેમ ન હંચવાય? વર્ષો પહેલા તો એનો ઇતિહાસ છે બાલા સાહેબ, કે મને, ત્યાંની પ્રજાએ એક ઝાડવું રાજાને નથી કાપવા દીધું. અત્યારે તો લોકશાહી છે. જી બાલા સાહેબ, મને પ્રોસેસ સમજવી છે કે જ્યારે આ પ્રકારની કોઈ ખનનની પ્રક્રિયા અથવા તો આ જે ટેકરી છે, માની લો કે કોઈ આ વિસ્તારની આસપાસની કોઈ ટેકરી છે, તો એના માટે એ મંજૂરી માંગવાની પ્રોસેસ શું છે? વન વિભાગ કઈ રીતે એને, ખાસ કરીને જે સુપ્રીમ કોર્ટનું જે મેં હમણાં કોર્ટ વાંચી સંભળાવ્યું એમાં લખ્યું છે કે આપોઆપ ફોરેસ્ટ લેન્ડ ગણવામાં નહીં આવે, જંગલ ગણવામાં નહીં આવે. તો એ વન વિભાગના હસ્તક જ રહેશે ને? એ વન વિભાગે નિર્ણય કરવાનો છે ને કે જ્યાં આવી આ પ્રકારની અરજી થાય અથવા તો આ પ્રકારની કોઈ એક્ટિવિટી થાય તો વન વિભાગ એને નિયંત્રિત કરી શકશે ને? તો એમાં એવું થાય કે ધારો કે સુપ્રીમ કોર્ટ એમ કે આપોઆપ આ જમીન જંગલની નહીં રહે, તો પછી વન વિભાગ શું કરે? પછી ધારો કે જે રેવન્યુમાં ગણી નાખે અથવા તો એમાંથી જે કાંઈ ખનીજ કાઢવાની જે પ્રક્રિયા છે એની પાસે જે પાવર હોય, એની પાસે જે આ બધી સત્તા રહેવાની છે, વધીને એનઓસી લે જંગલ ખાતા પાસેથી, હું એમ સમજુ છું. ઓકે, એટલે એ એનઓસી ની પ્રક્રિયામાં ફરીથી એ વાત આવશે ને કે આ જે જમીન, કેમ કે એનું સ્ટેટસ, એકચ્યુઅલ સ્ટેટસ જોવાનું છે, ક્યાં આવેલી છે, શું એ ખરેખર એનો હિસ્સો છે કે નહીં, આ નિર્ણયો કોણ લેશે? મારો સવાલ આપને એ છે. આપણે એમાં નિર્ણયો તો એવું થાય કે ડીઓફઓ લેવલે લઈએ. ઓકે, આમ છે જ નિયમ કે ભાઈ જંગલની જમીનમાં તમે લીજ આપી જ ન શકો, પણ જંગલની જમીન જ એને તમે ન ગણો તો પછી તો મંજૂરીની ક્યાં વાત આવે? ઓકે મહેશજી, આ આપણી સાથે નિલેશભાઈ પણ પહેલા જોડાઈ ગયા છે. નિલેશભાઈની પણ એક પ્રતિક્રિયા લઈ લઈએ. નિલેશભાઈ, આખા વિષયમાં આજે એક સ્પષ્ટતા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે અને એમણે કહ્યું કે અસમંજસ છે, ગેરસમજની સ્થિતિ છે. 90% વધારે જે અરવલ્લી ગિરિમાળાની ટેકરીઓ છે એ સંરક્ષિત છે, ત્યાં ખનન કોઈ સંજોગમાં કરવા દેવામાં નહીં આવે. એમણે એવી પણ સ્પષ્ટતા કરી કે ખનનની સંભાવનાઓ અરવલ્લી ગિરિમાળાનો જેટલો પણ વિસ્તાર છે એમાંથી માત્ર 1% કરતાં ઓછી જગ્યામાં છે કે જ્યાં એક ખનન થઈ શકે છે. એટલે જે વાતો ફેલાવવામાં આવતી હતી એના કરતાં તો આ વાત વિપરીત સાબિત થઈ રહી છે. નિલેશભાઈ. હાજી, અરવલ્લી ગિરિમાળાઓ એટલે માત્ર જમીન, જંગલ અને વેપારી માટે એટલે ખાણ ખનીજો ભૂમાફિયાઓ માટે એકલો વેપાર છે, પણ લોકલ પ્રજા માટે, આમ જનતા માટે, આવનારી પેઢીની ધરોહર માટે, વન્ય જીવો માટે આ અરવલ્લી ગિરિમાળાઓ એ આપણું જીવન ને આપણી ધરોહર છે. અને વાત થઈ છે કે ભાઈ કાયદામાં આજે આટીગુટીની વાતો છે, તો તમે જુઓ કે ભાઈ કેટલાય કાયદા બનેલા છે અને કાયદાનું અર્થઘટન જે તે અધિકારીઓ પોતાની રીતે કરતા હોય છે. અને આમાં પણ અધિકારીઓ આ રીતે અર્થઘટન કરી અને કેટલીય જમીન અથવા કેટલાય અરવલ્લીના પહાડોને નુકસાન પહોંચવાનું છે, 100%ની વાત છે. હાજી, ઠીક છે. મહેશજી, આપને શું લાગે છે જે સંભાવનાઓ અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે કે ખનન જો થવાની સંભાવના છે તો એ આખી અરવલ્લીની ગિરિમાળા, ચારેય રાજ્યમાં 39 જિલ્લા, એવો પણ એમણે ઉલ્લેખ કર્યો. મેં એમનો એક પ્રેસ કોન્ફરન્સનો ટુકડો સાંભળ્યો. 39 જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળા વિસ્તરેલી છે. એમાંથી 1%થી ઓછો વિસ્તાર જ એવો છે કે જ્યાં આ સંભાવના બની શકે છે કે ત્યાં ખનન થઈ શકે, એનાથી વધારે નહીં. એને આપ કઈ રીતે જુઓ છો? તો પછી મંત્રીશ્રીએ એટલે એમના વિભાગે વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયે એટલા જ પોર્શનની સુપ્રીમ કોર્ટમાં આપવું હતું ને કે આટલામાં શક્યતાઓ ટંગસ્ટન, સોનું, લિથિયમની શક્યતાઓ છે, અમે એટલાની જ વાત કરવા માગીએ છીએ, બાકી ખનન નથી કરવા માગતા. એટલે ગેરસમજ ફેલાવે છે મંત્રીશ્રી.
અચ્છા. સુપ્રીમ કોર્ટે જે આપણે સવાલ કર્યો હતો બાલા સાહેબને, હા. સુપ્રીમ કોર્ટે વચગાળાના હુકમમાં એમ કહ્યું છે કે અત્યારે જે માઇનિંગ ચાલે છે, કાયદેસર માઇનિંગ ચાલે છે, માફિયાઓની વાત નથી કરતા આપણે, એને ચાલુ રાખો, હા. નવી લીજ ના આપો. સુપ્રીમ કોર્ટે ભારત સરકારને એમ કહ્યું છે કે તમે સસ્ટેનેબલ માઇનિંગ માઉન્ટ પ્લાન બનાવો, એમાં કન્સિડર કરો 100 મીટર ને 500 મીટર ના બધું, અને એને આધારે નક્કી કરો. એટલે એ આવ્યા પછી જ તમને ખબર પડે કે આ કેટલા વિસ્તારમાં છે. અને જે બાલા સાહેબે વાત કરી સાચી વાત છે. એમણે એમ સુપ્રીમ કોર્ટે બહુ ક્લિયર કહ્યું છે કે જો 100 મીટર અને 500 મીટરનો ગેપ બે પર્વતોની વચ્ચે એ આપોઆપ જંગલ નહીં રહે. એટલે આ જ્યારે મેપિંગ થશે, આજે ભારત સરકારને જવાબદારી સોંપી છે, સસ્ટેનેબલ માઇનિંગ માઉન્ટ પ્લાનનો કહ્યું છે, એમાં ક્લિયર થઈ જશે કે આ જંગલની જમીન નથી, એટલે પછી તમે માઇનિંગ કરી શકો. એટલે હવે મંત્રીશ્રી ખરેખર ગેરમાર્ગે દોરી રહ્યા છે, કારણ કે સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. અને મંત્રીશ્રીને પત્રકાર પરિષદ અત્યારે 1 મહિના પછી યાદ આવ્યું, આટલા બધા વિરોધ થયો એટલે. અને ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે કાયદેસરનું સુપ્રીમ કોર્ટ શું કહેવા માગે છે, જો ગેરસમજ હોય તો એમણે બધી જ વર્નાક્યુલર ભાષામાં, હિન્દીમાં, ગુજરાતીમાં એમણે કહેવું જોઈએ કે આ ટાઈપનું અર્થઘટન છે એનું. પણ એવું નથી. અત્યારે આંદોલનને દબાવી દેવા માટે, એને શાંત કરવા માટે, જુદા પાટે લઈ જવા માટે 1 મહિના પછી ભૂપેન્દ્ર યાદવ સાહેબ બહાર આવીને આ પ્રેસ કોન્ફરન્સ કરે છે. બાકી બહુ ક્લિયર છે આ મુદ્દો. અને આ માત્ર અરવલ્લી પૂરતું નહીં રહે. સુપ્રીમ કોર્ટ જ્યારે ચુકાદો આપે છે તો એ પછી જ્યાં જ્યાં પર્વતો છે, એ પશ્ચિમ ઘાટ હોય કે દક્ષિણના પર્વતો હોય કે નોર્થ ઇસ્ટના પર્વતો હોય, એ તમામમાં આ ગાઈડલાઈન લાગુ પડે. અને એટલા માટે માત્ર અરવલ્લીની જ વાત નથી, એટલે એ ચુકાદાને ટાંકવામાં આવે. પછી જ્યારે કોઈ બીજી પિટિશન થાય તો એના હિયરિંગમાં પછી જે ના, પછી તો પક્ષકારો હોય એ ચુકાદાને ટાંકે. આ માન્ય કરવામાં જ આવે. પછી તો એ થાય જ, કારણ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ કોઈ રાજ્ય માટે નથી, એ આખા દેશ માટે લાગુ પડે. એટલે આખા દેશમાં આ જ પ્રવર્તે. એટલે પછી તો બધાય 100 મીટર ને 100 મીટર કહેવાની જરૂર ક્યાં છે તમારે. અને મહેશભાઈ, પર્યાવરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ મોટું નુકસાન તો થશે, પણ સાથે સાથે જે રણ વિસ્તાર છે એ રહેણાંક વિસ્તાર તરફ આગળ વધતો જશે ધીરે ધીરે. જે વન્યજીવો છે એ પણ શહેરો તરફ આગળ આવતા જશે. એનો કોઈ તોડ ખરો પછી? એ સ્વાભાવિક છે કે જ્યારે જંગલો મોડા થાય, એટલે પર્વતો મોડા થાય, કપાઈ જાય, ઘસાય, તો એ જે થારનું રણ છે એની રેતી તો ઉડવાની ને. 4 વાઘ અભયારણ્ય છે અને 22 વન્યજીવોનું અભયારણ્ય છે. એ પ્રાણીઓ પણ બહાર નીકળી જવાના માઇનિંગ થાય એટલે. એટલે એ માનવ વસ્તીમાં આવવાના, એટલે માનવ વિરુદ્ધ વન્યજીવોનો સંઘર્ષ ચાલુ થવાનો. બીજું કે તમારો સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન ત્યાં છે, આપણે ગુજરાતની જ વાત કરીએ તો. અને મોટાભાગના પર્વતોમાં તિરાડ હોય, એમાં વરસાદી પાણી આવે એટલે રિચાર્જ થાય. અને પછી જે ઝરણા આવે છે એમાંથી તળેટીમાં તળાવો થાય. એમાં જે નિલેશભાઈએ વાત કરીને બાલા સાહેબે વાત કરી એમ માત્ર આ પર્વતો એટલે આખું જીવન નિર્માણ ઇકોસિસ્ટમ આખાનો ભાગ છે, માત્ર માણસ માટે નહીં, આખી ઇકોસિસ્ટમનો ભાગ છે. હવે એ જો થાય તો હવે સરકારે વિસ્થાપન પણ નહીં કરાવવું પડે. તમે કોઈની જગ્યાએ લઈ લો છો તો વિસ્થાપન કરો, પણ આપોઆપ પરિસ્થિતિનું નિર્માણ એવું થશે કે તળેટીના લોકોએ વિસ્થાપિત થવું પડશે અને શહેરો તરફ દબાણ ઊભું થશે. અને આજે ક્લાઇમેટ ચેન્જના જમાનામાં આપણે જોઈએ છે કે અમદાવાદમાં લગભગ 80 લાખની વસ્તી થઈ. આવા જ લોકો ક્લાઇમેટ ચેન્જના લીધે ખેતી થતી નથી, જમીન છે પણ કશું ઉત્પાદન નથી થતું, એટલે શહેરી તરફ આવ્યા છે. એટલે આવી પણ શક્યતાઓ હું જોઉં છું. બિલકુલ. એટલે ખાસ કરીને પર્યાવરણને તો મોટા પાયે નુકસાન થવાનું જ છે. અને સુપ્રીમ કોર્ટે હજુ તો આ અંગે એક સુનાવણી દરમિયાન કહ્યું છે, અને 1 મહિના પછી જ્યારે વાદ વિવાદ ઉભા થયા પછી કેન્દ્રીય મંત્રી આવે છે અને આવી સ્પષ્ટતા આપણી સાથે વધુ એક મહેમાન પણ જોડાઈ ગયા છે, દીપકભાઈ ડામોર. એમની પણ એક પ્રતિક્રિયા લઈ લઈએ. ડામોર સાહેબ, જે આજે એક સ્પષ્ટતા સામે આવી છે કેન્દ્ર સરકારની, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવે જે પ્રેસ કોન્ફરન્સ કરી એ ખૂબ ચર્ચામાં એટલા માટે છે કેમ કે અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા, જેવી રીતે મહેશજીએ કહ્યું કે સ્પષ્ટતા નહોતી આવતી સામે, આજે એમણે, અને જ્યાં સુધી મને ખ્યાલ છે એમણે લગભગ 5-6 મિનિટ સુધી આ વાત કરી છે. આપણે તો એના કેટલાક અંશો જ બતાવ્યા શરૂઆતમાં કાર્યક્રમના, પણ એમણે 5-6 મિનિટ સુધી વાત કરી છે અને ઘણી બધી બાબતો એમાં આવરી લીધી છે. અને એમણે કહ્યું કે અરવલ્લીની ગિરિમાળા છે એ સંપૂર્ણપણે સંરક્ષિત છે, સુરક્ષિત છે, ખનન માટે ખુલ્લી નથી મૂકી દેવાય. 90% જમીન છે આ ગિરિમાળાની, એમાં કોઈ આવી વાત છે જ નહીં. અને 1%થી ઓછી જે ટેકરીઓ છે એ કદાચ ખનનની સંભાવનાઓમાં આવે છે. આપની શું પ્રતિક્રિયા છે? આજે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ તરફથી આજે
અરવલ્લીની ગિરિમાળાઓનો જે અવાજ બનીને જે આજે એક અવસર મળ્યો છે જે વાત કરવા માટે, એ જોઈને એવું લાગે છે ખરેખર 100 મીટરનો જે માપદંડ છે, તાજેતર જે ન્યાયિક નિર્દેશની જે વાત ચાલે છે, પર્વતમાળા અસ્તિત્વ મોટો ખતરો જે છે, એ 100 મીટરની જે વાત છે, 100 મીટરથી ઓછા જે પહાડો છે એને પહાડો જ નહીં માનવાના, અને 100 મીટરથી જે ઊંચા છે એને પહાડો માનવાના. એ બે જે 100 મીટરની જે વાત છે ને એ બિલકુલ અયોગ્ય છે એમ. ઓકે, બરાબર. કેમ કે નાના છે એ જે મોટા પર્વતો નાના લઈને જ ટકી રહેલા છે, બરાબર. એને લઈને છે ને ઘણી બધી કેટલી નુકસાની છે, જે હવામાનની દ્રષ્ટિએ એ બી જોવા જઈએ તો પ્રદૂષણ છે. આજે ટ્રાઇબલ વિસ્તાર છે એ મોટે ભાગે એના પર જ નભતો હોય એવું છે. ઓકે, બરાબર ઠીક છે. એટલે જી, સાબરમતી નદી આખી એની એનું જે ઉત્પત્તિ જેની તે જે અરવલ્લી ગિરિમાળાઓમાંથી થઈને એના પર કેટલા બધા શહેરો આવેલા છે. ઓકે, ઠીક છે. આભાર દીપકજી અમારી સાથે જોડાવા બદલ, કેમ કે સમયનો પણ અભાવ છે. મહેશજી, એક અંતિમ આપની પ્રતિક્રિયા લઈશું કે ગુજરાતના એંગલથી આપ શું જુઓ છો, કેમ કે ગુજરાતમાં પણ આ ગિરિમાળાનો એક હિસ્સો આવે છે અને કેટલી સંભાવનાઓ છે ગુજરાતમાં આ જે ચુકાદા અને એના અર્થઘટન, હજુ ઘણું બધું આમાં આવવાનું છે અપડેટ, પણ આપ કઈ રીતે સંભાવના ગુજરાતના એંગલથી જોઈ રહ્યા છો? ઉત્તર ગુજરાતમાં છેક દાહોદ અને પછી દાહોદ સુધી આ પર્વતમાળા છે. હા, હવે આમ બી આપણા ત્યાં ગુજરાતમાં 58 જેટલા ડાર્ક ઝોન તાલુકાઓ છે. હવે એમાં જો આ બધા ઝરણાઓ સુકાઈ જાય, સાબરમતીમાં પણ જોખમ થાય તો પાણીની બહુ મોટી અછત ઊભી થાય. અને એ વિસ્તારમાં મોટાભાગનો સ્ત્રોત આ તળાવો ને બધું છે, એટલે તમારી ફૂડ સિક્યુરિટી, ખાદ્ય સુરક્ષા પણ મોટો સવાલ ઊભો થાય. રણીકણ તો થઈ જ જવાનું, કારણ કે સ્વાભાવિક છે કે ત્યાં જંગલો કપાવાના, બોડા થવાના પર્વતો, તો એ પછી થારના રણ છે એનું રેતી આવવાની, એટલે રણીકણ થાય એટલે તમારી ફળદ્રુપતા પણ ઘટવાની. હવે પશુઓનું ચરણ પણ ખલાસ થવાનું. એટલે એવી પરિસ્થિતિમાં હું માનું છું કે આ તળેટી પર રહેતા લોકોએ સ્થળાંતરિત થવું જ પડશે, અને વગર વળતરે. કારણ કે સરકાર જ્યારે એમની જમીન લેતી હોય તો R&R, રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટનો પ્રોગ્રામ આપે છે, પણ અહીંયા તો જમીન તો લેવાના નથી. તમે પર્વતોમાં માઇનિંગ કરો છો, અહીંયા તો કરવાના નથી. એની પરોક્ષ અસર અહીંયા થવાની, એટલે લોકોએ સ્વૈચ્છિક રીતે આ જગ્યા છોડવી પડશે મજબૂરીના લીધે. એટલે વગર વ્યાજ વગર વળતરે એમને છોડવી પડે અને શહેરો તરફ આવવું પડશે. ઠીક છે. આભાર મહેશજી અમારી સાથે જોડાવા બદલ, આભાર બાલા સાહેબ અમારી સાથે જોડાવા બદલ. તો આ આખો જે મામલો છે એમાં સરકાર તરફથી પહેલી સ્પષ્ટતા ચોક્કસથી આવી ગઈ છે, પણ બીજી તરફ જે વાત થઈ રહી છે એ આંદોલનનો જુવાળ પણ ઊભો થયો છે. ઘણી બધી બાબતો એવી છે કે જે હજુ પણ સ્પષ્ટીકરણ માગે છે. શું ખરેખર અરવલ્લીની ગિરિમાળા પર ખૂબ મોટો ખતરો છે કે પછી આ ગેરસમજનો એક પહાડ ઊભો થયો છે? આ બંને બાબતોની વચ્ચે હજુ પણ ઘણી બધી સ્પષ્ટતાઓ કરવી પડશે. એ સમજાવવું પડશે કે ખરેખર જે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એમાં કઈ બાબતનો ઉલ્લેખ છે અને એનું ખરેખર જમીની સ્તરે, કેમ કે ઘણીવાર જમીની સ્તરે હકીકત અલગ હોય છે અને જે કહેવામાં આવતું હોય છે અથવા તો જે સાંભળેલી વાત એનું અર્થઘટન અલગ થતું હોય છે. એટલે આપણે બધા આશા રાખીએ, કેમ કે આપણા બધા માટે એ જરૂરી છે કે અરવલ્લીની પર્વતમાળા છે જે આપણી પ્રાચીન ધરોહર છે, જે આપણી કુદરતી સંરક્ષણ દિવાલ છે, એની સાથે કોઈ બાંધછોડ ન થાય. અને કેન્દ્ર સરકાર અને સર્વોચ્ચ ન્યાયાલય એમની પણ મનસા એ જ હશે કે ભાઈ આ સંરક્ષણ દિવાલ છે એની સાથે કોઈ બાંધછોડ ન થાય. તો આમાં જે વચ્ચેની વાત છે એ શું છે, ક્યાં ગેરસમજ ઊભી થઈ રહી છે, એ પણ સંપૂર્ણપણે સ્પષ્ટ થવું જરૂરી છે. માનસી, બિલકુલ. અરવલ્લીની પર્વતમાળા અડીખમ ઊભી હતી, અડીખમ ઊભી જ છે અને આગળ પણ આ જ પ્રકારે અડીખમ ઊભી રહે એ એટલું જ જરૂરી બન્યું છે આખી ઇકોસિસ્ટમ મેન્ટેન રહે એના માટે. હવે આ બાબતે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવે છે કે કેમ? આ બાબતે સુપ્રીમ કોર્ટ હવે આગળ શું નિર્ણય લે છે તેના ઉપર નજર રહેશે. અપડેટ્સ હશે તે આપના સુધી પહોંચાડીશું. આ સાથે જ મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.